તાલાલા ગીરમાં ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે બબાલ સર્જાઈ। તાલાલા ગીરના ખેડૂતો કેસર કેરીના પાકમાં રીસર્વે કરી વળતર આપવાની માંગ કરવા પહોંચ્યા, પરંતુ અધિકારીના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ છવાયો છે। કેસર કેરી પકવતા ખેડૂતો અને બાગાયત અધિકારી વચ્ચે તૂતુ મેમે થઈ તો ગીર ખાતે જિલ્લા બાગાયત અધિકારી ખેડૂતોની મુલાકાતે આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીને પૂછ્યું, તમે ખેડૂતોને ફોન પર ઉડાવ જવાબ કેમ આપો છો? સામે બાગાયત અધિકારીએ જવાબ આપ્યો કે મને પગાર સરકાર આપે છે, તમે લોકો નહીં। ખેડૂતોમાં એવો પણ રોષ હતો કે સરકારી રિપોર્ટમાં ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે ખેતી ન કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ખેડૂતોએ નકારી કાઢ્યો હતો। તો આગામી 26 એપ્રિલે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરાજી શરૂ થનાર છે। ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો તેઓ યાર્ડના ઉદ્ઘાટનના દિવસે પણ પોતાનો વિરોધ નોંધાવશે। 26 તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેરીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે અને સરકારની આંખ ઉઘડે એવી રીતે વિરોધ પ્રદર્શન કરશે ત્યાં માર્કેટિંગ યાર્ડે જઈ। તમારા ખીચાના પૈસા અમે નોકરી નથી કરતા અને અમારા અધિકારી કે તમારા નોકર નથી તે રીસર્વે કરે અને તમારે જ્યાં ખીલા મારો અહીંયા મારી દેજો, આવી ખેડૂતો સાથે ગેરવર્ણનુક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા। જે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા અધિકારીઓને સાઈડમાં રાખી અને સારા અને પ્રામાણિક અધિકારીની એક નિમણૂક કરી અને બાગાયતનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 80% ખેડૂતોને જે નુકસાન થયું છે તેને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે। જવાબદાર અધિકારી છે એને જે સર્વે ઉપર મોકલ્યો છે પાયા વિહોણો સર્વે હતો, એસી ઓફિસમાં બેસીને સર્વે થયો, એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી, છતાં પણ કંઈ નથી થયું। એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને એમના જે નિષ્ફળ પાક છે એમનું વળતર આપવામાં આવે। આ વર્ષે જે પ્રમાણે વાતાવરણની અસરને લીધે એમને જે ઉત્પાદનની ધારણા હતી એટલું ઉત્પાદન એમને અત્યારે એમના બગીચામાં જોવા મળેલ નથી, એને લીધે એમનામાં નિરાશા પ્રસરી રહેલ છે અને એમણે વારંવાર સરકારમાં રજૂઆત પણ કરેલી છે કે અમને આનો કંઈક ન્યાય મળવો જોઈએ અને એમની દરેક રજૂઆતોને આપણે સરકારમાં પહોંચાડી પણ છે। સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે। મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી છે, ત્યારે કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જે કેનાલ બંધ હોવાના કારણે એ લોકો કહે છે સમારકામ કરવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, પણ આમાં સાફ સફાઈ કરે હોય એવું લાગતું નથી। કોઈ સાફ સફાઈ કરતા નથી, માત્ર કાગળ ઉપર સાફ સફાઈ કરતા હોય એવું લાગે છે, કારણ કે આ જો સાફ સફાઈ નહીં કરે તો ગંભીર રોગચાળો ફાટી નીકળશે અને એની દહેશત છે, કારણ કે અત્યારે આ કેનાલની અંદર ઘણો બધો કચરો છે અને ઘણે સાફ કરવાની લાયક છે અને અમુક જગ્યા લીલ વળી જાય છે। નર્મદા કેનાલમાં ગંદુ પાણી, કચરો જોવા મળી રહ્યો છે અને એ જ પાણી હાલમાં આપણા ડેમમાં ઠાલવવામાં આવે છે અને એ ડેમમાંથી 3 લાખ લોકો સુરેન્દ્રનગર, રતનપર, જોરાવનગર, વઢવાણના લોકોને આપવામાં આવે છે, ત્યારે દૂષિત પાણી આવી રહ્યું છે। જો આવી પરિસ્થિતિ રહેશે તો ગંભીર રોગચાળો। હાલ સમાચારોમાં